चिंता घन विनाशनी मातु कमलासनी सका विषहचे हंसवाहिने विषहथे मातु हंसवाहिने माता हमें दे विषहथी हंसवाहिनी माता हमें दे दुख हरणी मातु कुल देवी करणी करने मां सहाय जाहिर जुगमा मातु जोगणी जाहिर जुगमा जगदम्बा तू जोगणी मातु पर गठ पीठड़ा जाहिर जुगमा जगदम्बा तू जोगणी आया प्रगट महामाया आज रोज लांबा गामने आंगणे मां भगवती चार मठ वाली ज्યાં બિરાજે છે જે मां भगवती ना परम उपासक जेना पर मानी कृपा जे खोरडा ऊपर आतानी पूर्णतिथि निमित्ते જ્યારે આજનો માના દરબારમાં આવો રૂડો સંતવાણીનો કાર્યક્રમ નાની ઉંમરમાં જેઠાતા ઉપર માં શક્તિની જવાબદારી એ આ વિસ્તારની માં ભગવતી એને સોંપી એવા જેઠાતાના આમંત્રણને માન આપીને પધારેલા તમામ સંતો મંચ ઉપર બેઠેલા અમારા દરેક કલાકારો મારી સામે બેઠેલા હાકીમ જેવા મહેમાનો મારા યુવાન દોસ્તો મારી માતાઓ બહેનો અને બાળકો માં ભગવતી મહામાયા ચારમઠ વાળે જ્યાં બિરાજે છે એમને પ્રણામ કરી ઉપસ્થિત સંતોને પ્રણામ કરી ભુવાતાને વંદન કરી પ્રોગ્રામ સંતવાણીનો છે અમારે અહીંયા આવવાનું કોઈ નક્કી નહોતું પણ થોડાક દી પહેલા પ્રેમદાસ બાપુનો ફોન આવ્યો ગઈકાલે જેઠાતા હારે વાત થઈ 2 પ્રોગ્રામ કરીને આવ્યા ને ત્રીજો છે
એક ભાઈ મને કે અમારે પ્રોગ્રામ સવારના 8 વાગ્યા સુધી હાલ્યો. મેં કીધું તો પૂરું ન કરો તો 9 વાગે. અમારા પ્રોગ્રામ એવા લાંબા કઈ હોય ને, અમે ટૂંકું ટૂંકું કરીને નીકળી જાય. પણ સંતવાણી જે છે એની ધારા, અમે સાહિત્ય કરીએ કે આશરસ કરીએ એ ડ્રાઈવરજન છે. ડ્રાઈવરજન વધી વધીને બહુ લાંબુ હોય તો 1.5 કિલોમીટરનું. એ 1.5 કિલોમીટર કે 200 કિલોમીટરના ડ્રાઈવરજન ન હોય, હાઈવે હોય 700 કિલોમીટરના. ભજન છે સાહેબ, હાઈવે છે, એ જિંદગીમાં પૂરું ન થાય. જેથી ભજન પૂરું થાય તેથી માનવ સમાજ પૂરો થઈ જાય. ભલામણ પણ માના જે ગુણગાનો જે ગાવા, માં છે ભાઈ, માં તત્વ. એમાંય જે આ લાંબા માં ભગવતી મહામાયા સાહેબ, 4 મઠ તો માન સરોવર થી આવ્યા છે, પણ આ ભગવતી તો સાગર માંથી પધારી છે અહીંયા. એ જે લાંબા બિરાજે છે માં ભગવતી, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતામ, યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતામ, યા દેવી સર્વભૂતેષુ અબવાણી રૂપેણ સંસ્થિતામ. નમસ્તસ્ય 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 નમો નમઃ. એ ભગવતી, એ શક્તિની જો કૃપા થાય તો જ તમને કોઈ પણ શક્તિ મળે ભાઈ. શિવ પણ શક્તિ વગર અધૂરા છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ધર્મ જેમાં શક્તિ ન હોય એ માણસ આગળ વધી જ ન શકે. તમારી ગાડીની અંદર હોર્સ પાવર શક્તિ મૂકવામાં આવે છે, એ શક્તિ છે. હવા એ પણ શક્તિ છે. તમારી પાસે કદાચ મર્સિડીઝ એ ક્લાસ કે BMW એ ફર્સ્ટ ક્લાસ ગાડી હોય, 1 કરોડ ને 25 લાખની, પણ એક આઠાનાની હવા ન હોય તો એ ટાયરમાં હવા ન હોય, પૂરવાના 50 પૈસા જ થાય. તો 1 કરોડ ખોટા પડી જાય. સાહેબ, શક્તિની કિંમત આંકવી કોઈના બાપના ગજાબારી વાત છે, પણ એ ગમે એવું ખોટું પડી જાય સાહેબ. એ શક્તિની જયારે અહીંયા આરાધના થઈ રહી છે, હજી દરેક કલાકારો બાકી છે. મને ખબર છે મહેમાનને કેટલું રોકાવાય એ મને ખબર છે, કારણ કે હું મહેમાન થઈને આવ્યો. મેં જેટલું માન મેળે ને એને મહેમાન કહેવાય, નહીં તો માવઠા કહેવાય. અમે તો આ કટાણે એટલે માવઠા જ કહેવાય. મહેમાન તો ટાઈમે આવ્યો હોય તો સારો લાગે, પણ અમે મહેમાનો બોલી કરી છે કે અમે 2 વાગ્યા પછી જ આવીશું એમ, કારણ કે 2 વાગ્યા પહેલા તમારા જે આગળના જે ખેલ હોય પૂરા કરવા પડે કે નહીં એમ. પણ સાહેબ, આનંદ એ વાતનો છે કે પૂજ્ય પ્રેમદાસ બાપુ બધાય, હું ને કીર્તિદાનભાઈ ભગવાન કાળિયા ઠાકરના નિજ મંદિરમાં હજી સુધી કોઈ પ્રોગ્રામ નથી. જો ભાગવત કથાઓ ઘણી થઈ, પ્રેમદાસ બાપુએ 7 કથા ત્યાં વાંચી છે, ઘણા બધા વક્તાઓએ ભાગવત કથા ત્યાં વાંચી છે, પણ પ્રોગ્રામ એક પણ નહીં. આજ પહેલો પ્રોગ્રામ એ દ્વારકાધીશના સપન ભોગની અંદર એ નિજ મંદિરમાં 8 થી 10 ત્યાં, ને પછી બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન હતા. એમાં અમારે ઘણું વહેલું પૂરું કરવું હતું, પણ હવે 11 વાગે ત્યાં પ્રોગ્રામ ચાલુ થયો, 2 વાગે ત્યાં પૂરો કર્યો. અને એ માણસો આમ તો વાણિયા બ્રાહ્મણ તરત રાજી બહુ થઈ જાય. હું વધારે વાણિયાનો પ્રોગ્રામ કરું, 1.5 કલાક ને પછી તમે દુહાસન ચાલુ કરો એટલે એના છોકરા કજિયા ચડે, કારણ કે આ આપણી સિંહ સાંભળી ન કે એટલે શેઠ જ વધે. ઓલરાઈટ, બરાબર છે, બહુ સરસ છે, હવે આપણે પૂરું કરી દઈએ. આવજે કાગડા કઢી પીવા. એટલે મહેનત છોડી એટલે મારી પાસે જો ભાઈ હવાય નહીં છે કઈ. મારી પાસે તમને એમ થાય કે આગળ ગિયાનનો ઢીગલો કરી દે. હવે મારામાં જ ગિયાનનો સાટો નથી ને તમને હું આપું? કવામાં જ ન હોય તો વેડામ ક્યાંથી આવે? એટલે ભજન ભજન હજી કલાકારો બધા કલાકારો કોઈ નથી, ભજના નદીઓ છે ઉપર. સંતોની વાણી સાંભળજો, લખણભાઈ પાસે સાંભળજો, કીર્તિદાનભાઈ પાસે, રામદાસ બાપુ, આ બધા ભજનો ગાય. મારી પાસે કાંઈ ભજન ભજન છે નહીં. આ ભજન શું કહેવાય બંદાને કાંઈ ખબર નથી.
હા તો અહીંયા બેઠો એટલું જ, બાકી આપણે હરકત રહી બધા, એમાં કઈ લેવા દેવું જેવું કઈ છે નહીં. હા તમને એમ થાય કે આગળ કહો કાઢશે, રામ રામ કરો. ભજન શું કહેવાય એની મને ખબર નથી, પણ એટલું કહું કે મને માયાને મોજ આવે છે એનું કારણ એ છે કે જેને ભજનની ખબર પડે છે એની નજીક છો એટલે મને લહેર આવે છે. મારામાં ભજન છે નહીં સાહેબ, પણ એ ગુરુ મહારાજની શક્તિ ભેગી થાય, તમારા ઈષ્ટદેવની શક્તિ ભેગી થાય અને તમારી કુળદેવીની શક્તિનો ધોધ તમારા ઉપર વરહે ત્યારે માની લેવાનું કે આ પરમ કૃપા થઈ છે, નહીતર આપણે સારા ન થઈ શકીએ. તમારે પાસે રૂપિયો બધો હોય પણ કૃપા જ ન હોય, તમે શું કરી લ્યો? સારા મહેમાન નો આવતા હોય, પરજામ હક ન હોય, હાથ દીકરા હોય પણ બાપ જામીન જ ગોચ્યા કરતો હોય, એક હેઠો ભાંગીને આવ્યો હોય, બીજો ત્યાં મોરે મોરો અડાડીને આવ્યો હોય. આની કૃપા થાય તો બધું સારું થાય. આપો ચા દૂધ ને બધાને આપજો. બધા હા પ્રોગ્રામ તો કાલે કરશું. બાપુએ ખૂબ સારા ભજનો ગાયા અને હું નક્કી કરું છું મારે હવે હું ઉપાડ કરવો એમ. આપણી પાસે કઈ સોંપડી છે નહીં ભાઈ, તમારું મસ્તક એ અમારું પુસ્તક. એટલે આ તો હું કહું, માટે આવી મોજ મારે મોજ મારે. આપણી પાસે એક જ મુદ્દાનો પ્રોગ્રામ, મોજમાં રહેવું. મોગા ચડાવીને આટા મારવા નહીં ભાઈ, લહેર કરવી, આનંદ. અને આનંદ થી મોટો કોઈ ભગવાન છે નહીં. તમારી ઉપર માં ભગવતીની કૃપા થાય એટલે તમે આનંદમાં રહ્યો, મોજ આવે. આ આતાની એટલી ઉંમર છે છતાં 24 કલાક મોજમાં હોય એનું કારણ શું છે? આનું નામ કૃપા. નહીતર 5 ઘરે મહેમાન આવી જાય તો હલવાઈ જાય. શું ચા પાણી છે કે નહીં? ઘરવાળી રવાડે કે ભૂખી નથી, એ ગળા પાવ ખાઓ. મોજ છે એ કૃપા છે, એ તમને ટેન્શન મુક્ત રાખે, મોજમાં રાખે. એટલે અમારો દાન અલગારી તખતદાન રોહડિયા લખે કે મોજમાં રહેવું. પછી મોજ એકલી લુખી નહીં, હાવ હવાઈ નહીં એમ. તો એ જે અગમ ગોજાર હે જી અલખ ધણીની ખોજમાં રહેવું રે. બાપુ આવી મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. વિશાલ ખોજ મારે એવું રે. રામી મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે. મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે. મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. પણ એકલી મોજ નહીં તો કે અગમ અગોચર અલગ ધણીની ખોજ મારેવું. આનંદ મળી જાય તો ભેળો ભગવાનને રાખવો, ભેળી માને રાખવી. પણ એ ભેગું ક્યારે રહી શકે? એ માણસની અંદર ભાવ ના હોય તો. આપણો બહુ જૂનો દુહો છે ને, ભાવ વગરની ભક્તિ નકામી. દર્શને બધાય જાય છે, ભક્તિ બધાય કરે. પ્રહલાદને 6 મહિનામાં ભગવાન મળ્યો, 7 વર્ષના છોકરા. ધ્રુવને એ 5 વર્ષના ધ્રુવને ભગવાન 1 મહિનામાં મળ્યો. બાકી ઘણા હિમાલયમાં 1000 વર્ષ તપ કર્યા, ભગવાન નથી મળ્યો, પાછા આવી આવ્યા. પેરો લેંઘા નહીં મળે, નહીં ફાવ્યું. તમારા આપણામાં કેટલી ભાવના છે. એ ભાવ વગરની ભક્તિ નકામી.
સ્નેહ વગરનો સગો નકામો. કોઈ આપણી ઘરે મહેમાન આવ્યો પણ ગરધણીમાં જ કાંઈ ન હોય, આપણે અખતરા થાય ને. આમ ઘણા ઘરે ગયા હોય તો એ મોગો સડાવીને જ આપણે આમાં બેઠો હોય. આવો આવો મરો આવો. હું આવ્યા તારો જીવ લેવા ગુગા. આપણે એમ હોય કે રોટલા ખાઈને જવું પણ ત્યાં પાણી પીવા તમે ખોટી ન થાવ. પણ અમુક ને ઘરે નક્કી કરીને ગયા હોય કે પાણી પીવાય ખોટી ન થાવ, ઉતાવળ છે, એનો આગ્રહ છે, એટલે ખાલી મોઢું દેખાડતા જાય તો એનો ભાવ એવો હોય કે તમે ત્યાં જમ્યા વગર પાછા ફરી ન શકો સાહેબ. એટલે એ ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂરજ વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું. પછી ફિલ્મના ફોટા હાસવો તો હાલે, પણ હવે જે મારે કેવું છે દુહામ નથી, પણ હું કહું કે ઈ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવી જાવ અમારે કે, તારે ઘરે હું તપેલ્યું ધોવા આવું અમારે? સુલામાં છે હાવણીયું મૂકીને બેઠો તું હાવ નરાતાર થઈ. એ જે ઈ જે શબ્દ છે એ શક્તિ છે. મારે એ પ્રસંગ એક જ લેવો છે, પણ એ શક્તિ એટલે ઈ જે શબ્દ લાગે. પુરુષ મહાન કયો ભાઈ? આપણે ઘણી વાર વખાણ કરીને ફલાણો ભાઈ બહુ મોટો માણસ, પણ મોટા શેનાથી? રોટલો જેનો મોટો એ માણસ મોટો, પણ રોટલો હેનાથી મોટો? ઈથી. ઘરે ઈ હારા હોય તો 5 મહેમાનને લઈ જવાય. નકર એક ભાઈ હમણાંની પત્ની મોબાઈલ કર્યો, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में नहीं है. એટલે ખબરાવીને આવી છે ગુગા. આપણે બધા સંસારીઓ છીએ, એટલે એ સંસારીઓને જેની અર્ધાંગના, જેની પત્ની મહાન એ પુરુષ મહાન, અને સંન્યાસીઓ સંતો માટે જેની ભક્તિ મહાન એ સંત મહાન. ભક્તિ જ ન હોય, એકલા દોરા જ કર્યા હોય, પછી इधर आना वंडी करने का है, डंकी मूकने का है, तो वाड़ी अवयव ने બધું છે વંડી ડંકી. જેની ભક્તિ મહાન એની ઝૂંપડી, એનો આશ્રમ મહાન, અને આપણે સંસારીઓમાં જેની અર્ધાંગના મહાન. ઇતિહાસ તમે એ સાક્ષી છે કે જ્યારે જ્યારે ભારત વર્ષનો પુરુષ નબળો પડ્યો છે ત્યારે આ દેશની શક્તિ આગળ આવી છે. શેઠ સગાડશા જયારે સંત એટલું કે પરમાત્મા સાધુના રૂપમાં જેદી આવ્યો ને તેથી એટલું જ કીધું કે માણસનું માવું જો, તેથી એટલી જ વાતમાં ધ્રુજી ગયો હતો શેઠ. વિચાર એ કર્યો કે માણસ દાડીએ નથી મળતું, મરવા કોણને લાવવું અમારે. વિચાર કરે છે ત્યારે સંગાવતી એક ડગલું આગળ હાલીને એટલું કીધું કે શેઠ શું હું જાણે તમે કે માણસનું માઉસ માગે છે, ક્યાંથી લાવવું? તેથી આ દેશની જગદંબા એટલું બોલી છે કે પેટનો દીકરો સેલિયો કેદી કાયમ આવશે. આજ વીજળીનો સમકારો થયો, શેઠ મોતીડું પુરવી લેજો, નહીં તો હમણાં એ સમકારો પૂરો થઈ જાય. સમય આવ્યો છે સમકારો એ મોતી પરોવાનો. કોઈ પણ તમે ઇતિહાસ લઈ લો, જ્યારે જ્યારે પુરુષ નબળો પડ્યો ત્યારે આ દેશની શક્તિ જ આગળ આવી. એક ભાઈને નીંદર નહોતી આવતી, એટલે એને પૂછ્યું એને પત્નીએ કે શું પડખા ફેર થયા, નીંદર કેમ નથી આવતી? બોલો કે 2 ટીકડી લીધી તોય નથી આવતી. કે પણ છે શું? આપણે ચીમન કાકા કરે ને, હા કા સવારમાં એને 20,000 દેવાના છે ને ફેર છે નહીં. 20,000 રૂપડીમાં લાખ રૂપિયાની નીંદર બગાડો. એટલે આને તરત વિચાર આવ્યો કે આની પાસે ઘરેણ હોય છે, વેચી નાખશે એમ. એને તો એ જ વિચાર આવે ગુગેશ ને તો. અને ભગવતી એ બારી ખોલી, ભાઈ ચીમન કાકા કહા બેટા તમારા દીકરા પાસે 20,000 રૂપિયા માંગો છો ને? કે હા નથી દેવાના, થાય કરી લેજો કરીને બારી બંધ કરી દીધી. પછી કીધું હુઈ જાવ હવે, જાગશે ચીમન કાકા. તારે તો હુરાવી દે સાહેબ. ભગવાન કૃષ્ણએ ગીતામાં બાપુ કીધા ને 7 લક્ષણ જે સ્ત્રી માટે બતાડ્યા, એ 7 માં એક પણ લક્ષણ પુરુષમાં નથી. ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે અર્જુન, સ્ત્રી શક્તિ છે,
સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી ક્ષમા પુરુષમાં ન હોય. ક્ષમા તો અદ્ભુત છે ભાઈ. આપણે ગામડાના ચિત્રો જોયા છે. ઓલી બિચારી દાડીઓ કરીને આવતી હોય, નાના નાના છોકરા હોય, બાવળે ખોયા બાંધી બાંધીને પોતાના દીકરાને એમ કહેવાય પેટ ભરાવીને હુવરાવતી હોય, અને ઓલો આખો દી હાવ ઘૂઘુથી નાટા મારતો હોય હાવ, અને હાજે કોથળી હાટો એની ઘરવાળીને એ ધમકાવતો હોય. આપણે જોયા છે ચિત્રો. તેથી બાઈ હાથ જોડીને એમ કહેતી હોય કે રહેવા ગયો ને મારતા નહીં, હું તમે જે કહો આપી દે, પણ છોકરાઓને તો ન જ મારતા તમે, અમે એક તો ભૂખ્યા નહીં જાઓ. એટલી જે ક્ષમા જે છે ભાઈ એ સ્ત્રીમાં જ હોઈ શકે. આપો આપો ચાલ બોલો ને. ફરારી કઈ વાંધો નહીં. આમાં આમાં એમ જ હોય. ઘરનો ડાયરો. આમાં પછી આમાં કોઈ મહેમાનને આપણે અટકાવી તો જાલી અટકાવી ના હતા, ન્યાલી દુશ્મનાવટ શરૂ થાય. મારો વારો આવ્યો ના પડે એની કરતા બોલે ને આપી દે એમ. આપણે ક્યાં દીના દુકાળ છે ગમે ત્યારે. સ્ત્રી જેટલી ક્ષમા પુરુષમાં ન હોય, વાત એ કરતો હતો. એની સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય. એ 7 લક્ષણ સ્ત્રીમાં. આ તમને વાત ઉપર વિશ્વાસ ન આવે તો કાલ તમે દવાખાને આટો મારવા જાજો. કોઈ ભાઈ બીમાર હોય એને ખબર પૂછવા જાજો, તો એટલે બિચારી અહીંયા બેઠી જ હોય. આ હુકલ પાપડ જેવો થઈ ગયો હાવ. અને આપણે જેને ત્યાં પૂછીએ કે કા ભાઈ કેમ છે મારા ભાભીને, સોરી ભાભી કેમ છે મારા ભાઈને, અને પછી ભાભી જવાબ આપે, સાંભળજો તમે ભાઈ ભગવાનની બહુ દયા. 2-3 દી પહેલા આવ્યો તો ખબર પડે તો હનુ હકારો કાંઈ નહોતો. ઓળખાણ તો હાવ વહી ગઈ હતી. 2 દી બહુ સારું. કાલે સાંજે સફરજન ખાધા, સવારમાં અડધી થાળી ખીચડી ખાઈ ગયા. હવે અડધી થાળી ખીચડી ખાતો તો એ ગરબીને ઘરે લઈ લેવાય. બહુ સારું. ભગવાને મારે છોકરાની ને મારી પ્રાર્થના સાંભળી. પ્રતાપ વડલા તે દી પૂછ્યા ને આજ કાંઈ આવ્યા. એ જે વિવેક થી જે આપણને જવાબ આપે ને એ જવાબ ઓલો દર્દી સાંભળી જાય તો એ અડધો બીમાર હોય તો એ બેઠો થઈ જાય કે ઓહો હું સફરજન ને અડધી થાળી ખીચડી ખાઈ ગયો, તો બહુ સારું કહેવાય. મને તાજો થઈ જાય, તાજો આમ. એ સ્ત્રીનો વિવેક. પણ માની લ્યો કોઈ બેન બીમાર હોય ને ખબર કાઢવા જાય છે, ત્યાં ગુકેશ બેઠો જ હોય, ત્યાં જઈને કે કા ભાઈ કેમ છે મારા ભાભીને, હવે નો ઉભી થાય, પૂરું થઈ ગયું. કાલ તો વાતો કરતી હતી, આજ તો એ બંધ થયો. આ દુખી થાય એની કરતા ભગવાન દોરી ક્યાંય લે તો સારું. તમે બહાર રખડતા અમારે જે હોય તો ધ્યાનમાં રાખજો. લે હજી જીવે તારી માં, હું કામ ઉતાવળો થાય. એ સ્ત્રીમાં અને પુરુષમાં એટલો ફેર છે. અમારો તખતદાન લખે કે ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, બાપ ઈ તો ગહન ગોવિંદો રે. પણ હરિભક્તોને એ જી હરિભક્તોને એ જી હાથ વગો છે. હે બાપ ઈ તો પ્રેમ પરખંદો રે. પણ હવે દેવને દીવો એ જી ધૂપ શું દેવો એ એને દિલ દઈ દેવું રે. મોજ મારે મોજ મારે
ગોચર લટણીની ખોજ મારે ગુરે મોજ મારે મોજ મારે મોજ મારે ગુરે મોજ મારે મોજ મારે ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો ઈ ગહન ગોવિંદો અને હરિભક્તોને હાથ વગો છે ઈ પ્રેમ પર ખંડો. આ મોજમાં રહેવું શબ્દ આપણને ફાવી જાય, ખબર પડી જાય મોજમાં. આમ બહાર જાય ને ત્યાં આ મોજમાં નથી ને હેડવું બોલો. હમણાં હું મહેસાણા વટી ગયો ને એ બાજુ ગયો પ્રોગ્રામમાં, મેં શરૂ કર્યું મોજમાં રહેવું મોજમાં રહેવું, તો એક જણ હાથમાં કોથળી મને કે મોજમાં થી ચાલુ રાખો. લે એ તારીમાં ઈ મોજ નહીં. મોજ તો માણહાઈની હોવી જોઈએ. જે કુળમાં જન્મ્યા છો એની મોજ હોવી જોઈએ, જે કુળ હોય છે. બાકી કઈ કોથળીઓ પીધે મોજ આવી જતી છે. અમુક અમુક આ તો પી જાય ને એટલે બજારમાં નીકળે ને એટલે બાપુ બજાર ખાલી થઈ જાય એટલે એને શું થાય, એન્ટ્રી પડી ગઈ, બધા ભાગી ગયા. ભાગી કોઈ નથી ગયા, કોઈ પાસે ટાઈમ નથી. તું જે હાવ જે નવરી બજાર આટા માર તો આપણે જે આ શહેરમાં તમે જાઓ કે મુંબઈમાં જાઓ તો અથડાઈ આપણે છતાં સોરી ઈ બોલી જાય, ભટકાને આપણે જોઈએ તો એ શું કે સોરી સોરી સોરી. શું કામ? એને ટાઈમ નથી આગળ વધવાનો, માફી માંગીને વ્યાતા. અને આપણે સાઈન કોણિયું બારો કાઢીને આટા મારતો ટાઈમ પાસ કરે હતા. એકવાર મારે જામનગર થી મહુવા જવાનું, ભરતભાઈ ને બધા મને ડેપોએ મૂકવા બસમાં, મને કે વૈયા જાવ. પેલા એને એવું કીધું હતું કે અમારી ગાડીઓ મૂકી જાહે, પછી હવારમાં જ પછી કોઈ ધડો કરે ને. આવ્યાના જ રામ રામ હોય, મને શેતી રહ્યો ભાઈ. જય માતાજી મામા. એટલે નથુ મામા કેમ છો? એટલે બે જણા મને છેતરી ગયા. હવારમાં ગાડીમાં બેહાડ્યો, ગાડી મૂકવા આવે જ છે એટલે ડેપોએ જઈને ઊભી રહી. મહુવા મૂકવાનું, મને કે આવી ગયું મહુવા, આટલી બસમાં એટલે આમ તો સારું, હું કઈ થેલો ને એવું કઈ રાખું નહીં. મેં કીધું તો હવે પછી બસની વાટે તમારે ન રહેવાય, હું ગોતી લઈ બસ. પછી થોડુંક તો આપણી નીકળો. મેં કીધું જાય એ વયા ગયા. પછી હું ડેપોમાં ઊભો થયો, ગાયકવાડી ખાંભો ઊભો રહે. અને પછી જે મળ્યું તમે અહીંયા, એટલે અમે અહીંયા એટલે આ બસ અમારા બાપની નથી એમ કહેતું. અમે તો હાસુ નહોતા માનતા. હાસુ એટલે કેટલા લાખની થાય બસ, એમાં બેહવાનું છે. અમે બે જણા ઉભા વાતો કરતા કે તમે ક્યાં રહ્યો? બોલે કે હું રાજકોટ. બોલે કે રાજકોટ તો હું રહ્યો, પણ રાજકોટ કઈ જગ્યાએ? કે ગોંડલ રોડ ઉપર. બોલે કે ગોંડલ રોડ ઉપર જ હું રહું. ગોંડલ રોડ ઉપર કઈ જગ્યાએ? ત્યાં બોમ્બે હોટલની પાછળ. બોલો કે ત્યાં જ હું રહું. કયું મકાન? ત્યાં કે અભિષેક બંગલો. બોલો કે એમાં જ હું રહું. હું ગોથું ખાઈ ગયો. મેં કીધું બે એક જ મકાન મારે નામ કાં કરે? પડખાઈ ગયો. મેં ભાઈ તમે એક જ મકાન માર્યો ને આવી વાતો ક્યાં કરો? મને કે ભાઈ અમે હગા બાપ દીકરો છે, પણ બસ ને થોડીક વાર છે, ટાઈમ પાસ કરીએ. મેં કીધું તમારા ટાઈમ પાસમાં મારી મહુવા વાળી નીકળી ગઈ, એનું શું મારે કરવું? એટલે દુનિયાની વાતો બહુ માથા ન મારવા, એ તો ટાઈમ પાસ કરતા ને આપણી બસું વયું જાય એમાં. એટલે બજારમાં નીકળે એટલે બસ કે બધા ભાગી ગયા. એટલે આખી બજાર ખાલી ને એકલો આટા મારે, કોઈ આપણે હમણ ન હાલે, પૂરું થઈ ગયું વાત. એમાં નાગદાદા આવતા હતા. હવે ઈ થોડા ઓળખે કે ઘુઘેશ આવે તો આપણે ભોણમાં વયું જવાય એમ. નાગદાદા ને આવતા જોયા ને આનો મગજ ગયો કે ગામમાં કોઈ નથી આવતું ને તું મારી હમો હેલારા મારે એટલે તને ભાઈડા ભેટ્યા હોય એમ કરીને એની પૂંછડી પર પગ માર્યો. હવે ઓલો કાળોતરો એની પૂંછડી પર પગ મરાય, એક હાથ ઊંચો થઈને પગના ફણામાં ડંખ માર્યો, તા પાછો પગ માર્યો. હજી કઈ ને કે તારી મનની મનમાં રહી જાય. 7 વાર કરડાવ્યો, 7 વાર. નાગદાદો 7મી વાર કરડીને બઠો થઈ ગયો. એ મળ્યો અરીસો ગોતવા.
નાગદાદો ગોથો ખાઈ ગયો, વિચારમાં ગળી ગયો, હું અસલ કોબરાના પેટનો. એક ડંખ મારું તો ભલભલાની કાયા એમ કહેવાય કે લીલી કાસ કરી નાખું. અને આને હાથ વાર ડંખ મારું મરી ગયા ને ઝેર સડે નહીં. એને પોતાની જાત ઉપર વેમ ગળી ગયો કે અમારી 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 જાતમાંથી ઝેર નીકળી ગયા. શું તા ગામના દોડી દોડીને આવ્યા. એ કેલા એ 108 બોલાવો, 100 ટળી જાય, હાથ ડંખ માર્યા. તો ઉભો હું કે નાગદાદા હાટું બોલાવો, આપણા માટે નહીં. ગોથું ઈ ખાઈ ગયો, હું તો ઉભો જ હોય. પાછો પગ માર્યો નાગદાદાને. એ કેડે ને કે તને એમ થાય કે એને વિવેક ન કર્યો. નાગદાદાને પગ મારી તો એ ફીનલું વળી ગયો, બાકી એની ઘર તો જોયું જ નહીં. મધારીઓ મળ્યો છે એમ નાગદાદો બોલવા, કે ક્યારે એ ન મળ્યા ને ત્યારે પકડત મળે. ગામના પકડ્યો ઓલાને કે એ પી ગયેલો છે, મોજમાં હશે, બાકી હમણાં ઝેર સડશે તો ગોથું ખાઈ જાય. પકડીને પગ માલી જોડો કાઢીને જોયું ને ત્યારે ખબર પડી કાન પગ પ્લાસ્ટિક નો છે. ઉપર લખ્યું હતું VM શાહ જામનગર, ભણના દીકરા નાગની ડોકમાં ગાળિયા નાખ્યા આવે. એને કેમ ભજન ભાવે એ તો મને કહો છો ને. પણ એ ગોતવા જાવ તો જણે નહીં ગોત્યો ઓલો ગહન ગોવિંદો અને હરિભક્તોને હાથ વગો છે ઈ પ્રેમ પરખંદો. જેની અંદર પ્રેમ છે એને ક્યાંય જવું નહીં પડે. ભગવાન એની પાસે નરસિંહાને ક્યાંય નથી જવું પડ્યું, જુનાગઢ એને ધક્કો થયો છે. ઠીક છે, ઇતિહાસ છે કે મીરાબાઈ છેલ્લે દ્વારકા આવ્યા, પણ એ આવવાની જરૂર નહોતી એને, કદાચ ન આવ્યા હોત તોય. જેને જેને જ્યાં જ્યાં પુકાર્યો ત્યાં ઈ આવ્યા છે. સબરીની ભક્તિથી રામ સબરી પાસે આવ્યા છે. સબરીને અયોધ્યા ધક્કો નથી થયો. એમ જેની જેની પાસે ભજન હોય, જેની પાસે લાગણી હોય, એની પાસે પરમાત્મા પોતે આવે, ભગવતી પોતે આવે. માં જો અહીંયા સાગર માલી અહીંયા આવી હોય તો ધરતી કેવી પવિત્ર છે કે ભગવતી આ સ્થાન પસંદ કર્યું છે. તમે વિચાર તો કરો. માં છે એ તમે ફાઉન્ડેશન એવું બનાવી નાખો. તમારે પ્લેન ને ઉતારવું હોય તો રનવે બનાવવો જ પડે, તો જ પ્લેન ઉતરે. હેલિકોપ્ટર ને ઉતારવું હોય તો તમારે હેલિપેડ ની નિશાની એને આપવી જ પડે, તો અહીંયા હેલિકોપ્ટર ઉતરે. તો જેને શક્તિ ઉતારવી હોય તેને કેવું ફાઉન્ડેશન બાંધવું પડતું છે. ઘણા નથી કરતા, અમારો કોઈ ધડો નથી કરતા. ધડાનો પાણો જો તાર બાપ ગહાઈ જાય ત્યારે એનો વારો આવે. અને તું હાવ ખાવામાં ખરો, બહુ કરી બરો, ઘરે કરીને કોઈ દી વરો પાછું કે મને મોટેરો કરો. માણસમાં કેટલો વિવેક છે, બહુ મોટી વાત. ભગવાનને તમે ગોતવા જાઓ એટલે ઠીક છે, આપણે જાત્રાએ જવું જોઈએ 100%, પણ ગંગાએ તમે જાઓ, હરિદ્વાર જાઓ તમે, ગંગામાં સ્નાન કરી લ્યો. ઇતિહાસ તો સાક્ષી છે સાહેબ કે મરી ગયેલા માણસની હાડકી ત્યાં પોગી જતી 71 પેઢી તરી જાય, પણ એ મરી ગયેલા નહીં, જીવતાની નહીં. કારણ કે જીવતામાં ભેગી બુદ્ધિ છે, એ બુદ્ધિ નહીં સ્વીકારવા દે. નહીતરના ગંગાને કાંઠે ખિસ્સા કપાઈ જાય એટલી અસર થતી હોય. આ ખિસ્સા કાપવા જ્ઞાના જશે ને એ હું ગંગાને નહીં નાતા હોય. એક ભાઈ મને હમણાં પૂછ્યું હતું, અમે ભરતભાઈ બધું ગયા ને હરિદ્વાર, તો મને પૂછ્યું એક ભાઈ મને કે માયા ભાઈ ગંગામાં સ્નાન કર્યું તો મોઢું કઈ બાજુ રખાય? મેં જે બાજુ થેલા મૂક્યા એ બાજુ. તારા બાપ ડૂબકીની વાટે જ ઓલા બેઠા હોય કે કારે ડૂબકી મારાને બટકાવી લે. એક જણો હનુમાનજીના દર્શન કરીને ગેટે પહોંચ્યો. હનુમાનજીના દર્શન કરીને આમ ગેટે પહોંચ્યો તો હનુમાનજી પાછળ ગયા. ત્યાં તો મારો દીકરો વિવેક મળ્યો કરવા, પ્રભુ આપને મને વળાવવા ન અવાય. હનુમાનજી કે સાનું મને રે, તને કોઈ વળાવવા નથી આવ્યું. તો કોના બૂટ બટકાવી જોવા આવ્યો? નકર હું તને ઓળખું, તારી હાથ પેઢીને ઓળખું, તને અમારથી વળાવવા ન અવાય. પણ કાલ સવારે કોકની જોડ એક બટકાવી જા તો ભરોસો હોય માણસનો તૂટી જાય, એટલે આવું છું તારી વાત. કઈ ગુમાવ્યા વગર એ વસ્તુ મળતી નથી. એનો એક નાનો પ્રસંગ કહી મારા શબ્દને વિરામ આપું કે મંદિરને અંદર કેટલું માણસ છે ને, એ મંદિરની બહાર આવો તો ખબર પડી જાય. બૂટ સંપલ જોયા તરત, બૂટ સંપલ ઉપર ખબર પડી જાય કે કેટલું માણસ છે, કેટલું નહીં કેવું. એ
કેવા બૂટ બહાર પડ્યા એની પેલી ખબર પડે કે અંદર કેવું મહેમાન હશે. એક સારો ઉત્સવ બાપુ, અને મંદિરની બહાર એટલા બધા બૂટ સંપલ પડેલા. આ હું તમે સકડો કે શું કહેવાય? સકડો પદ 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 મને ગમે એ વાહન, મને બહુ ગમે. કેપેસિટી વગરનું વાહન છે. હજી સુધી ખાતા નથી ખબર પડી કે આમાં કેટલા સામે, અને એનો ઉપયોગ આપણી નાચે જ કર્યો. અને સકડા ન હોત ને તો કઈક વાંઢાય હોત, કારણ કે ટાઈમે વ્યવહાર એને કરાવ્યો. આ બસુને આધારે રહ્યા હોત તો બીજા વ્યવહાર કરી ગયા હોત. પણ આ ગમે ત્યાં ખાસા ગલીમાં ભદ 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 ભદ, અને બાઈ વળી ગીત ગાચ્યું, આવ્યા છે રે આવ્યા છે ભદ 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 ભદ. એ મને વાહન બહુ ગમે. પછી કેવું ખબર, સાઈડ આપે નહીં ને સાઈડ કાપે નહીં. કે ભાઈ દ્વારકાનો માર્ગ કઈ બાજુ? તો હાથથી નો કે પગથી આમ આમ કરે. આટી મારી હોય પગ ની. એટલા બધા બૂટ સંપલ પડેલા. મૂળ વાત ઉપર આવું, એને સમાજ તો હોય ને, બૂટ સંપલ ની નાયત તો હોય જ. તેથી એની નાયત નો પ્રમુખ આવેલો, બૂટ સંપલ ની નાયત નો વોલ બૂટ, ગોઠણ સુધી દોરી વાળા બૂટ આવે એ વોલ બૂટ, એની નાયત નો વડો. અને બોળી સંખ્યામાં બૂટ સંપલ જોયા એને, એટલે પ્રમુખ પોતે, એટલે તરત સભા લેવાની ઈચ્છા થઈ. નાયતના પ્રભુ ઉભા થયા ને સીધું બૂટ સંપલની નાયતનું સંબોધન કર્યું. આજની સભામાં ઉપસ્થિત સમાજના વિવિધ ક્ષેત્રમાં પધારેલા સમાજના આગેવાનો, બહારથી પધારેલા મારા એનઆરઆઈઓ, દોરીવાળા ભાઈઓ, દોરી વગરના ભાઈઓ, એડીવાળા ભાઈઓ, એડી વગરના ભાઈઓ, અને મારી ઉસી એડી વાળી સેન્ડલ બહેનો, જય હિન્દ, જય ભારત, નમસ્કાર. જય જય ગરવી ગુજરાત બહેનો ભાઈઓ. ઘણા સમય પછી મોડી સંખ્યામાં મળ્યા છે આપણે. બૂટ સંપલની નાયતનો પ્રમુખ બોલે, વર્ષોની પડેલી મારાની વેદના આજ સમાજ સામે બોલવાની મને ઈચ્છા થાય છે બેનો ભાઈઓ. ભગવાન આપણી પર અન્યાય કરી રહ્યો છે બેનો ભાઈઓ. એક બાજુ ભગવાન એમ કહે છે કે જે સેવા કરતો હશે એનું સ્થાન મારા દિલમાં હશે. તો આપણા સમાજ જેટલી સેવા બીજું કોણ કરે છે બેનો ભાઈ? આપણે કોઈને કાંટા નથી લાગવા દેતા, કાકરા નથી લાગવા દેતા. આપણી હક તળિયું ઘાઈ ગયું. અને એટલી બધી સેવા હોવા છતાં હૃદયમાં રાખવાની વાત તો ન્યા ગઈ બેનો ભાઈઓ. પણ આપણને મંદિરમાં નથી ગળવા દેતા. આપણી પર અન્યાય થઈ રહ્યો છે બેનો ભાઈઓ. માટે આનો એક જ રસ્તો થાય, આંદોલન કરો. નાયતને તો એટલું જોતું હતું, આંદોલન કરો. ઓલા કે અમે કેદું ના વાટે બેઠા, આંદોલન ચાલુ. અને બૂટ સંપલ ઉલ્યા, કારણ કે આમ પગથિયા પાસે પડેલા. ભગવાન ભાળે ઉલળવું જ પડે. અમારી માંગે પૂરી કરો, પાક દિન પડે. પૂજારી જોઈ ગયા ને આવ્યા બહાર કે હું દેખાડો છે, હકના બેહો. નાયતનો પ્રમુખ કે પૂજારી એક કર્યો, તમારે અમારે કાંઈ વાંધો નથી, અમારે ડાયરેક્ટ ભગવાન હારે વાંધો છે. શું કે બારા કેમ ઈ શું મેં ગુનો કર્યો? ભગવાન પાસે નાના મોટાનો ભેદભાવ ન હોવો જોઈએ બેનો ભાઈઓ. એને બદલે અમને બારા કેમ રાખે છે? પૂજારી કે તમે સાંભળાના છો એટલે તમે હેના સ્વભાવ. પૂજારી ઢીલા પડી જાય, મારા દીકરા તો ખરે. ભગવાન સાંભળી ગયા પૂજારીનો આ બૂટ સંપલ નો દેખાડો. ભગવાન પૂજારીને બોલે કાંઈ ભાઈ શું છે ભાઈ? આંદોલન છે. શેનું? બૂટ સંપલ. ભગવાન કે કોઈ રે મને જવા દે, મને જવા દે કીધું. પૂજારીનો મગજ જો વાહ, 30 વર્ષ ટંકોરી હું વગાડું, કોઈ હામું નથી જોઈને બૂટ સંભાળ મને જા દાદા નો ખાવાનો છે.
તામે થાળ મેં ધીર્યા, વાઘા મેં બદલાવ્યા. અરે રસોઈ મારા હાથે બનાવી. અત્યારે સમૂહ નો દેકારો ભેળે તો એક કોઈ રે જાય ને. પૂંજારી તો લટકું કરીને બારણા બેઠા બેઠા મળ્યા વાટ્યું વણવા. ગ્રુપ વગેરે ખોટો ભાઈ. ભગવાન નારાયણ પોતે આવીને ઉભો રહ્યો, પૂછે છે બુટ સંપલ ને, શું ભાઈ નાયતમાં પ્રભુ કાંઈ બીજું કાંઈ હોય હું ભગવાન? આ તો વેદના ઠલવીએ તમારી પાસે. શેની વેદના? બારા કેમ? નારાયણ પ્રભુ તારે આગળ નાના મોટાનો ભેદભાવ ન હોય. અમે બારા કેમ? અમારો શું ગુનો? અને ભગવાન સાંભળી લેજો, અહીંયા બધા તારા દર્શન નથી આવતો. અમુક અમારી હાટું આવે, અમારા માચમ છે. અને ભગવાન સાંભળી લેજો, અમારી નાત ક્યાંય ટૂંકી નથી પાછી. વિશ્વમાં જેટલી વસ્તી છે એની કરતા અમે ડબલ સહી, કારણ કે એક વ્યક્તિને અમારા બે ભાઈઓની જરૂર પડે. ભગવાન કે વાત તમારી હાશી બધી, પણ છે શું કે બસ બારા ઈ જ, બીજો કાંઈ મુદ્દો નહીં. અમારે કાંઈ તમારે પહેલે માગવું નથી, કાંઈ વરદાન નથી જોતું, ખાલી અમને એન્ટ્રી આપો. પૂજારીએ શું કીધું? પૂજારી એમ કીધું કે તમે સાંભળાનો છો એટલે. એટલે પૂજારી કોઈ ભગવાનને રહેવું તો પડે, રોજ વાઘા એ બદલાવે. એટલે ભગવાને કીધું બરાબર છે ભાઈ, એની વાત તમે એ થોડીક મંદિરની પવિત્રતા તો હોવી જોઈએ ને. એટલે પ્રમુખ ઉભા થઈને કીધું કે આ સાંભળાના છે એ જ વાંધો ને, કે હા આ નગારો હેનું છે? નગારો હેનું છે કીધું. ભગવાન ઢીલા પડે, મારા દીકરો કે પોઈન્ટ કપાય એમ નથી. ભગવાન ઢીલા પડ્યા એટલે બુટ સંપલ તરત મળ્યા, જોર જોરથી બોલવા. એટલે ભગવાને કીધું કે અવાજ ન કરો. નગારું મારી પાસે કેમ અને તમે બારા કેમ? એનો જવાબ હું તમને આરતી પૂરી થાય પછી આપણે મીટિંગ લેશું અને એની અંદર હું તમને જવાબ આપીશ. આરતી પૂરી થાય ત્યાં સુધી બેસો. તા તો પ્રમુખ આવ્યો કે એ નીતિ રાખો. ભગવાન કે એની નીતિ આવી કે આરતી પછી મળશું એમ? કે હા, આરતી પછી કોઈ એમને રહેવા દે એમ? જે નહીં પહેરીને આવ્યા એ પહેરતા જાય, જેના ઘરની ભેળા એના ઘર અમારે જોવા પડશે ને કૂતરા પાસે શું થવે અમને? ભગવાને કીધું કે હું તમને વચન આપું છું, કોઈને હું નહીં જવા દઉં. હું તમારી સાથે વાત કરીશ પછી તમને જવા દે. એટલે નાયતના પ્રમુખે નાયત સામું જોઈને કીધું બેહી જાવ, આ ભગવાન છે, ખોટું ન બોલે, આ કોઈ નેતા નથી બોલીને વેતા મૂકે. આ ભગવાન છે, બોલ્યા ના ફરે, બેહી જાવ બધા. બેહી જવાનું કીધું તો નાયકે પ્રમુખ સામું કીધું વાહ તું નો તું ઉભા કરે, તું નો તું બેહાડ. પાછા હંધાય ગોઠવાઈ ગયા. વાદરી વાળા એક બાજુ, વાદરી વગીરના એક બાજુ, દોરી વાળા એક બાજુ, દોરી વગીરના એક બાજુ, ઉષી એડી તો હાવ એક બાજુ. બધા જ્યાં શાંતિથી બેઠા અને જ્યાં આરતી શરૂ થઈ, આ દેશના પવિત્ર સાધુએ હાથમાં દિવેલિયું પાડ્યું. ઝાલરના જણકારા થયા, શંખના નાદ થયા, નગારા ઉપર લાકડીઓના ઘા મળ્યા પડવા. ધમામમ 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 એ નગારા ઉપર લાકડીઓના ઘા પડતા હતા. એ ચિત્ર બુટ સંપલ જોઈ ગયા. આંદોલનમાં લઈ રાજીનામું આપ્યું. અર્થ એટલો જ જાણ્યો કે લાકડીયું ખાવાની તેવડ હોય ને પરમાત્માના ચરણ સુધી પહોંચી શકે, હમણાં ન પહોંચાય. નરસિંહાએ લાકડીયું ખાધી છે, મીરાએ કડવા વહેણની લાકડીયું ખાધી છે. જેણે જેણે એ ભગવા ધારણ કર્યા, જેણે જેણે ભજન કર્યું છે, એને કાંઈક લાકડી ખાધી છે ત્યારે પરમાત્માના ચરણ સુધી પહોંચ્યા છે. અને ઈ વેદના થઈ અને વેદના રૂપી વાણી બહાર આવી અને ઈ વાણી છે એ ભજન સુધી પહોંચી છે. અને એવી કંઈક આ ભજનની સંતવાણીની હરોળમાં બેઠા છે. અને આપે મને શાંતિથી સાંભળ્યો. સમય જેટલો લેવાય એટલો મારી મતિ પ્રમાણે મેં લીધો. હજી દરેક કલાકારો બાકી છે, ખૂબ આપણને આનંદ કરાવશે. મને અહીંયા સાંભળ્યો તે બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તો. જય માતાજી, જય શ્રી રામ.